સમાચાર આયા છે કે રત્નાકરને બોલાવે છે દરબારની અંદર રાય રાખો દરબારમાં જવા શું હોય છે દરબારમાં મારું શું કામ પડ્યું છે કોઈ છોકરા આડાવડા રંગાર કરીને કોઈ નહીં હિંમત રાખે તો જવાનો દરબાર એ બાપલા ઘણી હા બાપલા અમારું શું કામ પડ્યું હા બાપલા પોકરણ ઘરની અંદર અત્યારે મારા ફરિયાદ કરતી થાશે હા બાપલા તમારે બેન સગુણાને તેડવા જવાનું છે હા બાપલા હા સગુણા પાને તેડવા જવાનું છે પણ તો બહુ દૂર છે બાપા કેમ એવું બોલો છો તમને મારા ઉપર ભરોસો નથી અરે બાપલા તમારા ઉપર તો ભરોસો પૂરો જ નહીં હા તો તમારી પાસે સાડુ કેવી છે મને કહો અરે બાપલા મારા પાસે તો સાઈડુ તો બે છે મન વેગે ને પવન વેગે ને તારામાં સારી સાઈડુ છે આ રત્ના તમારે મને મને સાઈડ સમજાવી આવો બેન પાસે કંકોત્રી નથી તૈયાર કરી રાખો બાપલા કંકોત્રી તૈયાર કરી રાખો એમાં કોઈ ના નથી ફાઈનલ લઈને હું આવું પણ મેં ઘરે સંકટ પડે તો મારે શું કરવું બાપા જ્યાં તમને વિપત પડે જ્યાં તમને ભીડ પડે માત્રાત્રિય પણ મને યાદ કરજો તમારી વાતે આવી લાવ તમને મારું વચન છે હા બાપલા વિલંબ ન કરો હા સાથ સમજાવી લાવો હા બાપલા હું દઉં છું મારી સાઈડ કરવા દઉં છું રામાપીર બાપા બે સવાર જાતે કંકોત્રી લખે કેવો અંતરનો ભાવ થયો કારણ જ્યારે રામાપીર બાપા કંકોત્રી લખતા હતા ને ત્યારે એમના હાથમાં આહુડા પડી ગયા હતા કારણ 20 વર્ષો વીતી ગયા બેન સગુણાનું મોઢું નતું જોયું એટલા માટે રામાપીર બાપા એમને જાતે કંકોત્રી કેવા અંતરના ભાવથી કેવા હિયાના ભાવથી કંકોત્રી લખ્યા છે Yeah.